નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 13 દ્વિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ એટલે સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત થયું છે. દ્વિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત થયું છે. એ 13મા પ્રકરણની શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, આજે પાઠ છે દ્વિષ્ટયા ગોગ્રહણમ સ્વતમ. તો એની અંદર એ મહાભારતનું જે યુદ્ધ થતું હોય છે એ યુદ્ધની અંદર એ વિરાટ રાજાના દરબારની અંદર એ વિરાટ રાજા સભા ભરીને બેઠા હોય છે. એ સમયે કૌરવો પાંડવોને પકડવા માટે એ ગાયોનું અપહરણ કરાવે છે અને અર્જુનને ભીમને એ બધા ગાયોની વારે આવે છે અને ગાયોનું અપહરણને સારી રીતે બનાવે છે. તો અહીંયા પાંડવોની ઓળખ છતી થાય છે. એ વિરાટ રાજાના દરબારનું અહીંયા વર્ણન છે. એટલે વિરાટ રાજા એ સભા ભરીને બેઠા છે. પાંડવો વેશ પલટો કરી અને એના દરબારની અંદર રહે છે. એને કોઈ ઓળખતું નથી. અને ત્યારનો મિત્રો આ પ્રસંગ છે કે ભાઈ એક સૈનિક એ મહારાજાનો જય થાવો, મહારાજાનો જય થાવો, મહારાજાને શુભ સમાચાર આપું છું, આપણે ગાયોનું અપહરણ જીતી લીધું છે અને ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો એ નાસી ગયા છે, ભાગી ગયા છે, એવા સમાચાર આપે છે. એટલે રાજા કહે છે કે ભાઈ તારો જે આનંદ છે એ તો જાણે અપૂર્વ છે, પહેલાં ક્યારેય જોયો ન હોય એવો આ તારો આનંદ છે. અને કહે તું શેનાથી વિસ્મિત થયો, તું શેનાથી નવાઈ પામ્યો છે, એવું રાજા સૈનિકને કહે છે. એટલે સૈનિક કહે છે કે ભાઈ વિશ્વાસ ન બેસે ને એવા શુભ સમાચાર મળ્યા છે કે સુભદ્રાનો પુત્ર અભિમન્યુ એ પકડાઈ ગયો છે. એટલે રાજાને નવાઈ લાગે છે. રાજા કહે છે કે ભાઈ કઈ રીતે પકડાયો? એટલે સૈનિક કહે છે કે ભાઈ રથ મેળવી 2 ધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો. રાજા કહે છે કે કોણે એને નીચે ઉતાર્યો? એટલે સૈનિક છે કહે છે કે ભાઈ રાજા વડે ખરેખર આપણા રસોડાની અંદર જેને નિયુક્ત કરવામાં આવ્યો છે એ બલ્લવ. બલ્લવે મિત્રો ભીમનું નામ છે. બલ્લવે મિત્રો કોનું? ભીમનું નામ છે. એટલે કે બલ્લવ દ્વારા આવી ગયા. રાજા તો એ અભિમન્યુનો સત્કાર કરી અને એને પ્રવેશ કરાવો. હે બૃહનલ્લા, અભિમન્યુને કે પ્રવેશ કરાવો. એટલે બૃહનલ્લા એ જેવી મહારાજાની આજ્ઞા. બૃહનલ્લા એ મિત્રો અર્જુનનું નામ છે. અર્જુન વેશ પલટો કરી અને એ ત્યાં વિરાટ રાજાના દરબારની અંદર રહેતો હતો. એટલે બૃહનલ્લા કહે છે કે જેવી મહારાજાની ઈચ્છા. અને ત્યાર પછી એ બહાર જાય છે. પછી અભિમન્યુ, બૃહનલ્લા અને બલ્લવ. બલ્લવે મિત્રો ભીમનું નામ છે. બલ્લવ કોનું? ભીમનું નામ છે. એટલે અભિમન્યુ, બૃહનલ્લા એટલે કે અર્જુન અને બલ્લવ એટલે ભીમ, આ ત્રણેય પ્રવેશ કરે છે. બૃહનલ્લા હવે અભિમન્યુને કહે છે કે હે કુમાર અભિમન્યુ, આ બાજુ, આ બાજુ, આ તરફ આવતા રહો. એટલે અભિમન્યુ કહે છે કે અભિમન્યુ નામ? કેમ કેમ? હું નામે અભિમન્યુ છું. અરે શું અહીંયા તમારા રાજ્યની અંદર કોઈ પણ ક્ષત્રિય રાજા હોય એને નામ વડે બોલાવવામાં આવે છે? એટલે બૃહનલ્લા કહે છે કે અભિમન્યુ, તારી માતા મજામાં છે ને? એટલે અભિમન્યુ વળી પાછો ગુસ્સે થયો. કેમ કેમ? મારા માતાનું નામ લીધું છે? શું તમે મારા ધર્મરાજ છો? ભીમસેન છો
કે ધનંજય અર્જુન છો કે પિતાની જેમ આમ આક્રમણ કરી અને તમે મને આ સ્ત્રી વિશેની વાત પૂછો છો? એટલે બૃહનલ્લાએ કીધું કે અભિમન્યુ, શું દેવકીનંદન કૃષ્ણ એ મજામાં છે ને? એટલે અભિમન્યુ કહે છે કે કેમ, તે શ્રીમાનને પણ નામથી, એટલે કે કૃષ્ણ ભગવાનને કેમ તમે નામથી બોલાવો છો? હા, એ મજામાં છે. હાજી હાજી, તમારા સંબંધી કૃષ્ણ મજામાં છે. અને આવી રીતે અભિમન્યુ અને બૃહનલ્લા એકબીજાની સામસામે જોવે છે. અભિમન્યુ કહે છે કે અત્યારે મારી ઉપર એ અવજ્ઞા સાથે શા માટે હસવામાં આવે છે? કારણ કે આ વડીલો છે એ અભિમન્યુના દાદાને એ જ છે, પણ એને અભિમન્યુ ઓળખી શકતો નથી. એટલે અભિમન્યુ પર હસે છે. એટલે અભિમન્યુ કહે છે કે કેમ મારા પર હસવામાં આવે છે? બૃહનલ્લા, ખરેખર કંઈ નથી. એટલે બૃહનલ્લા એટલે કે અર્જુન બોલ્યો, ખરેખર કાંઈ નથી. તું તો કે અર્જુનનો પુત્ર છે, કૃષ્ણ તારા મામા છે, અને તું યુવાન છે, અને છતાં પણ તો આ પગપાળા જે જમીન પર ચાલતા આવા તારા પરાક્રમી બધા છે, છતાં પણ તો એક સામાન્ય જમીન પર ચાલતા હોય એના વડે તું પકડાઈ ગયો? એટલે અભિમન્યુએ કીધું બૃહનલ્લાને કે સ્વચ્છંદ રીતે કે ભાઈ પોતાના વખાણ કરવા રહેવા દો. અમારા કુળમાં પોતાની પ્રશંસા કરવીને એ યોગ્ય નથી. તમે યુદ્ધના ભૂમિમાં, રણના મેદાનમાં આ હણાયેલા ઉપર જે બાણો જે લાગેલા છે ને, એ બાણોને જુઓ. એ બાણ અભિમન્યુ સિવાય કોઈના બીજાના બાણ નહીં હોય. એ બધાને મેં જ મારેલા છે, એવું અભિમન્યુ કહે છે. બૃહનલ્લા મનમાં વિચાર કરે છે કે આ કુમાર તો બરાબર કહે છે, કારણ એ રણભૂમિની અંદર અભિમન્યુ સિવાય કોઈનું બાણ હતું નહીં. અને મોટેથી કહે છે કે એમ માત્ર વાણીની શૂરવીરતા, શા માટે તે પગપાળા વડે તું પકડાઈ ગયો હતો? અભિમન્યુએ કીધું કે ભાઈ એક તો એ શસ્ત્ર વગરનો હતો, અને શસ્ત્ર વિના મારી ઉપર આવી ગયો, અને તેથી હું પકડાઈ ગયો. અને શાસ્ત્રમાં પણ કીધું છે કે જે રથવાળા હોય એને પગપાળા હોય એની સાથે લડવાનો કોઈ અધિકાર નથી. એટલે એ પગપાળા હતો અને પોતે રથમાં હતો એટલે પકડાઈ ગયો, અને શસ્ત્ર વિનાનો હતો. એટલે રાજા કહે છે કે ઉતાવળ કરો, ઝડપથી અભિમન્યુને લઈને આવો, એનું સ્વાગત કરો. એટલે બૃહનલ્લા અર્જુને પાછું કીધું કે કુમાર, આ બાજુ, મહારાજા આ બાજુ છે, અને કુમાર તેમની પાસે જાઓ. એટલે અભિમન્યુ કીધું, અરે કોના મહારાજા? બૃહનલ્લા, ના, બ્રાહ્મણ સાથે બેઠા છે તે. અભિમન્યુ કહે છે બ્રાહ્મણો સાથે? એટલે બ્રાહ્મણોની પાસે અભિમન્યુ જાય છે. ભગવાન, હું પ્રણામ કરું છું. એટલે ભગવાન કહે છે આવ વત્સ. અભિમન્યુ, હું ઉપકૃત થયો, ધન્ય થયો. રાજા અભિમન્યુને બોલાવે છે, આવ પુત્ર. મનમાં મને કેમ પ્રણામ કરતો નથી? રાજા આવું મનમાં વિચારે. અભિમન્યુ રાજાને પગે નથી લાગતો, બ્રાહ્મણોને પગે લાગે છે, પરંતુ રાજાને પગે લાગતો નથી. એટલે કહે છે કે મને કેમ પ્રણામ કરતો નથી? અરે ખરેખર આ ક્ષત્રિય કુમાર ઉછાંછળો છે, એટલે કે ખરેખર અભિમાની છે, અને હું એના દર્પ અભિમાનને શાંત કરવાનું કાર્ય કરું છું. અને મોટેથી તો આને કોણે પકડ્યો હતો? રાજા એવું બોલે છે કે અભિમન્યુને કોણે પકડ્યો? એટલે ભીમસેન બોલે છે, મહારાજ મેં બલ્લવે. એટલે ભીમસેન છે એ વિરાટ રાજાના દરબારની અંદર બલ્લવનું રૂપ ધારણ કરી અને રહેતો હતો. એટલે કીધું કે મહારાજ મેં બલ્લવે. અભિમન્યુ બોલ્યો કે નિઃશસ્ત્રએ એમ કહો, કે શસ્ત્ર વિનાનાએ પકડ્યો એમ કહો. તે બલ્લવે પકડ્યો એમ નહીં, કે શસ્ત્ર વિનાનો હતો ને એટલે અભિમન્યુ પકડાયો હતો. ભીમસેન, પાપ શાંત થાવું. હવે બસ કરો. મારા આ બંને હાથ છે ને એ જ સ્વાભાવિક શસ્ત્ર છે, અને ધનુષ્ય તો જે દુર્બળ લોકો હોય ને એ જ ગ્રહણ કરે. શક્તિશાળી માણસો ધનુષ્ય ગ્રહણ કરે નહીં.
હવે અભિમન્યુ મનમાં વિચાર કરે છે કે શું તમે મારા મધ્યમ તાત એટલે કે વચ્ચેના પિતા ભીમ છો કે જે એમના જેવી વાણી બોલો છો? કારણ કે આ ભીમ પોતે જ હતો. એટલે રાજા પુત્ર આ મધ્યમ કોણ છે એ કે? એટલે અભિમન્યુ કહે છે કે સાંભળો, કે જેણે ખરેખર જરાસંઘને મારી નાખ્યો તે મારા મધ્યમ પિતા ભીમ. અને પછી ઉત્તર પ્રવેશે છે. ઉત્તર એ વિરાટ રાજાનો દીકરો, એનું નામ છે. એટલે ઉત્તર પ્રવેશ કરે છે. ઉત્તર આવી અને પિતાજી હું તમને પ્રણામ કરું છું. રાજા પુત્ર તું દીર્ઘાયુ થા. જેમણે પરાક્રમના કાર્યો કર્યા હોય તે યોદ્ધાઓને શું તમે પૂજ્યા? એને તમે સત્કાર્યા છે? એટલે વિરાટ રાજાનો દીકરો ઉત્તર કહે છે કે હા પિતાજી, એને પૂજ્યા. હવે સૌથી પૂજ્ય હોય એની પૂજા કરો. પૂજાની અંદર સૌથી પૂજવા યોગ્ય હોય, સૌથી મહાન હોય ને એની પૂજા કરો. એટલે વિરાટ રાજા કહે છે પુત્ર કોની પૂજા? એટલે ઉત્તર કહે છે કે અહીં આ શ્રીમાન ધનંજય એટલે કે અર્જુનની. એટલે રાજા કેમ ધનંજયની, કેમ અર્જુનની? એટલે ઉત્તર કહે છે કે હાજી, એ મહાશય અર્જુને એ સ્મશાનની અંદર રહેલા પોતાના ધનુષ્ય અને ખૂટે નહીં એવા બાણવાળા 2 ભાથા, મિત્રો પીઠ પાછળ જે બાંધવામાં આવે તીર રાખવાનું જે સાધન આવે એને ભાથા કહેવાય. આપણે રામાયણની અંદર જોઈએ તો રામે પાછળ બાંધેલું હોય, એની અંદર તીર પડેલા હોય તો એ શું કહેવાય? ભાથું. તો એવા ભાથા લાવી પિતામહ ભીષ્મ અને બીજા જે રાજાઓ હતા એ બધા જ રાજાઓને ભગાડ્યા અને આપણને બચાવ્યા છે. રાજા કે એ એમ છે? એ બૃહનલ્લા કહે છે કે પ્રસન્ન થાવું મહારાજ, પ્રસન્ન થાવું. બૃહનલ્લા એ અર્જુનનું મિત્રો નામ છે. એટલે ઉત્તર કહે છે કે તમે શંકા દૂર કરો પિતાજી. તમારા મનમાં જે શંકાઓ છે ને આ બૃહનલ્લા અર્જુનને આ બધું કોણ છે એ શંકા દૂર કરો. આ જ ધનુર્ધારી અર્જુન છે જે બૃહનલ્લાના રૂપમાં છે, એ જ ધનુર્ધારી અર્જુન છે. બૃહનલ્લા એટલે કે અર્જુન કહે કે જો હું અર્જુન છું તો આ ભીમસેન છે. આ બલ્લવે કોણ છે? એ ભીમસેન છે. અને આ મારા મોટા ભાઈ રાજા યુધિષ્ઠિર છે. તો અહીંયા આવે અર્જુન, ભીમ અને યુધિષ્ઠિરની ઓળખાણ થાય છે. એટલે અભિમન્યુએ કીધું કે અહીં તો આપ બધા મારા વડીલો છો, મારા પિતા છો એ કે, અને તેનાથી જ ખરેખર મારાથી આક્ષેપ કરાયેલા હોવા છતાં તમે ગુસ્સે થતા નથી અને મને હસી કાઢતા, તેથી તેઓ મને અપમાનિત કરો છો. સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું છે કે જેણે મને મારા વડીલોના દર્શન કરાવ્યા, મને મારા વડીલો બતાવ્યા. એમ કહી અને વારા ફરતી અભિમન્યુ બધાને પ્રણામ કરે છે અને બધા તેને આશીર્વાદ આપે છે. તો મિત્રો આ પાઠની એ સ્ટોરી છે. તો મિત્રો હવે આપણે પાઠને સમજીએ. સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. દ્વિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ એટલે કે સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું છે. દ્વિષ્ટયા એટલે સદભાગ્યે, ગોગ્રહણમ એટલે ગાયોનું અપહરણ, અને સ્વંતમ એટલે સુખાંત થયું છે. સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત થયું છે. તો મિત્રો પ્રસ્તાવના જોઈએ. મહાકવિ ભાસ વિરચિત એટલે કે રચિત ત્રિઅંકી એટલે કે 3 અંકનું નાટક પંચરાત્રમાંથી આ નાટ્યાંશ લેવામાં આવેલો છે. મહાકવિ ભાસની આ નાટ્ય રચનામાં મહાભારતના મહાન વિધ્વંસક યુદ્ધને જાકારો આપી દેવામાં આવ્યો છે. પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવામાં હોય છે. તેવા સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે. આ યજ્ઞના આચાર્ય તરીકે
ગુરુ દ્રોણ હોય છે. ગુરુ દ્રોણ દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું માગે છે. દુર્યોધન આમ તો આ સ્વીકાર્ય ન હતું, છતાં શકુનીએ મૂકેલી એક શરતને આગળ કરી અને દુર્યોધન આ દક્ષિણા આપવા માટે તૈયાર થઈ જાય છે. શરત એ હોય છે કે 5 જ રાત્રિમાં પાંડવોની ભાળ મળી જવી જોઈએ. આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહના કહેવાથી કોઈ કારણસર કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે, એટલે કે આગળ વધે છે અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે. આ ગોગ્રહણને રોકવા માટે, ગોગ્રહણ એટલે કે ગાયોનું અપહરણ, ગાયોના અપહરણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે બલ્લવ નામે રહેલ ભીમ અને બૃહનલ્લા નામે રહેલ અર્જુન સક્રિય બને છે અને કૌરવોની સેનાને આંકી કાઢે છે. સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે. આ સમયે વિરાટની રાજસભામાં જે દ્રશ્ય રચાય છે તેનો સંપાદિત અંશ અહીં પ્રસ્તુત છે. વેશ પલટો કરી સાથે રહેલા પિતા અર્જુન તથા કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી. બંને વડીલો અભિમન્યુને ખીજવવાના ઈરાદાથી જે સંવાદ કરે છે તે ખૂબ જ હાસ્યસભર છે. આ સંવાદ કોઈ પણ પ્રેક્ષકને હાસ્યરસથી તૃપ્ત કરી દે તેવો મજાનો છે. અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને તથા સહુને પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે. પહેલી બાજુ 5 રાત્રિમાં આ રીતે પાંડવોની ભાળ મળી ગઈ હોય, ગુરુ દ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે. આમ અહીં યુદ્ધની ઘટનાને ટાળવામાં આવી છે. બધી ઘટના માત્ર 5 રાત્રિમાં સંપન્ન થાય છે, એટલે કે પૂર્ણ થાય છે. આ નાટકને પંચરાત્ર એવું નામ આપવામાં આવ્યું છે. તો મિત્રો, આ જે 13મું જે કાવ્ય છે દ્વિષ્ટયા ગોગ્રહણમ સ્વતમ, આ જે કાવ્ય છે એ મહાકવિ ભાસે રચેલું છે. આ કાવ્ય કોણે લખેલું છે? આ જે પાઠ એ મહાકવિ ભાસે રચેલું ત્રિઅંકી નાટક, અને એ ભાસે રચેલા નાટક પંચરાત્ર નામનું જે નાટક છે એમાંથી લેવામાં આવેલું છે. મુખ્ય મહાભારતના આધાર પર એમાં પંચરાત્ર નામનું નાટક અને એમાંથી આ 3 અંકનું નાટક લેવામાં આવેલું છે. તો આ નાટકની અંદર મહાભારતનું જે યુદ્ધ થયું હતું એને જાકારો આપી દે અને પાંડવો જે અજ્ઞાતવાસ એટલે કે ગુપ્ત વનવાસ પૂરો થવાનો હોય અને તે સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે અને આ યજ્ઞના આચાર્ય તરીકે ગુરુ દ્રોણ હોય છે. ગુરુ દ્રોણ છે એ દક્ષિણાની અંદર એ પાંડવોને અડધું રાજ્ય આપવું એવી માગણી કરે છે. દુર્યોધનને આમ તો અસ્વીકાર્ય નહોતું, પરંતુ શકુનીના કહેવાથી એક શરત મૂકે છે અને દુર્યોધન એને દક્ષિણા આપવા માટે તૈયાર થાય છે કે 5 રાત્રિની અંદર જો પાંડવોની ભાળ મળી જાય તો એને રાજ્ય આપી દે, તો એનો ભાગ આપી દેવામાં આવે. હવે આ પાછળની જે ભૂમિકા છે એમાં ભીષ્મ પિતામહના કહેવાથી એ કોઈ કારણોસર કૌરવો છે એ વિરાટ રાજાની નગરી તરફ એ આગે કૂચ કરે છે, એ બાજુ શોધવા માટે જાય છે અને વિરાટ રાજાની જે ગાયો હતી એ ગાયોનું અપહરણ કર્યું છે. અને આ ગાયોના અપહરણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે બલ્લવ નામે રહેલ ભીમ અને બૃહનલ્લા નામે રહેલ અર્જુન એ સક્રિય તૈયાર બને છે અને કૌરવોની સેનાને આંકી કાઢે છે. સાથે સાથે તેઓ અભિમન્યુને પણ પકડી લાવે છે. આ સમયે વિરાટની રાજસભામાં જે દ્રશ્ય રચાયું
એનો સંપાદિત ભાગ અહીં રજૂ કરવામાં આવ્યો છે. વેશ પલટો કરી સાથે રહેલા પિતા અર્જુન તથા કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી. બંને વડીલો અભિમન્યુને ખીજવવાના ઈરાદાથી જે સંવાદ કરે છે તે ખૂબ જ હાસ્યસભર છે. આ સંવાદ કોઈ પણ પ્રેક્ષકને હાસ્યરસથી તૃપ્ત કરી દે એવો મજાનો છે. અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને તથા સહુને પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે. પહેલી બાજુ 5 રાત્રિમાં આ રીતે પાંડવોની ભાળ મળી ગઈ હોય એટલે ગુરુ દ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે. આમ અહીં યુદ્ધ ઘટનાને ટાળવામાં આવી છે. બધી ઘટના માત્ર 5 રાત્રિમાં પૂર્ણ થતી હોય છે. આ નાટકને પંચરાત્ર એવું નામ આપવામાં આવેલું છે. તો હવે મિત્રો આપણે પાઠની સમજૂતી જોઈએ. પ્રવિશ્ય એટલે કે પ્રવેશીને, પ્રવિશ્ય એટલે કે પ્રવેશીને, પ્રવિશ્ય એટલે પ્રવેશીને. ભટ્ટ, ભટ્ટ એટલે કે સૈનિક, ભટ્ટ એટલે સૈનિક, ભટ્ટ એટલે કે સૈનિક. જયતુ મહારાજ, મહારાજ એટલે મહારાજનો, અને જયતુ એટલે જય થાવો. જયતુ મહારાજ એટલે મહારાજનો જય થાવો. જયતુ મહારાજ, મહારાજનો જય થાવો. મહારાજાય એટલે મહારાજને, મહારાજાય એટલે મહારાજને, મહારાજાય એટલે મહારાજને. પ્રિયમ, પ્રિયમ એટલે કે શુભ, પ્રિયમ એટલે શુભ, પ્રિયમ એટલે કે શુભ. નિવેદયે એટલે કે સમાચાર આપું છું, નિવેદયે એટલે સમાચાર આપું છું. પ્રિયમ નિવેદયે મહારાજાય એટલે મહારાજને શુભ સમાચાર આપું છું. પ્રિયમ નિવેદયે મહારાજાય, મહારાજને શુભ સમાચાર આપું છું. ગોગ્રહણમ એટલે ગાયોનું અપહરણ, ગોગ્રહણમ એટલે ગાયોનું અપહરણ, ગોગ્રહણમ એટલે ગાયોનું અપહરણ. અવજીતમ એટલે જીતી લીધું છે, અવજીતમ એટલે જીતી લીધું છે, અવજીતમ એટલે જીતી લીધું છે. અવજીતમ ગોગ્રહણમ ગાયોનું અપહરણ જીતી લીધું છે. અવજીતમ ગોગ્રહણમ ગાયોનું અપહરણ જીતી લીધું છે. અપયતા ધાર્તરાષ્ટ્રાહા, ધાર્તરાષ્ટ્રાહા એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો. ધાર્તરાષ્ટ્રાહા એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો. ધાર્તરાષ્ટ્રાહા એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો. અપયાતામ એટલે નાસી ગયા છે. અપયાતાહા એટલે નાસી ગયા છે. અપયાતા એટલે નાસી ગયા છે. અપયાતામ ધાત્રષ્ટામ ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો નાસી ગયા છે. ફરીવાર મિત્રો જોઈ લે. પ્રવિશ્ય એટલે કે પ્રવેશીને, પ્રવિશ્ય એટલે પ્રવેશીને. ભટ્ટ એટલે સૈનિક. જયતુ મહારાજ, મહારાજનો જય થાવો. જયતુ મહારાજ, મહારાજનો જય થાવો. પ્રિયમ નિવેદયે મહારાજાય, મહારાજને શુભ સમાચાર આપું છું. પ્રિયમ નિવેદયે મહારાજાય, મહારાજને શુભ સમાચાર આપું છું. અવજીતમ ગોગ્રહણમ ગાયોનું અપહરણ જીતી લીધું છે. અવજીતમ ગોગ્રહણમ ગાયોનું અપહરણ જીતી લીધું છે. ધાતરાષ્ટ્રાહા અપયતાહા ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો નાસી ગયા છે. અપયતામ ધાતરાષ્ટ્રા ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો નાસી ગયા છે. ત્યારબાદ મિત્રો રાજા એટલે કે રાજા, રાજા એટલે કે રાજા, રાજા એટલે રાજા. અપૂર્વ તે હર્ષ, તે એટલે કે તારો, તે એટલે કે તારો. હર્ષ એટલે આનંદ, હર્ષ એટલે આનંદ. તે હર્ષ એટલે કે તારો આનંદ, તે હર્ષ એટલે કે તારો આનંદ. ઈવ, ઈવ એટલે કે જાણે, ઈવ એટલે જાણે, ઈવ એટલે જાણે.
અને અપૂર્વ એટલે અપૂર્વ છે. અપૂર્વ એટલે અપૂર્વ છે. અપૂર્વ ઇવ તે હર્ષ એટલે તારો આનંદ જાણે અપૂર્વ છે. અપૂર્વ ઇવ તે હર્ષ એટલે તારો આનંદ જાણે અપૂર્વ છે. બ્રૂહી એટલે કે બોલ. બ્રૂહી એટલે બોલ અથવા કહે. બ્રૂહી એટલે બોલ અથવા કહે. કેનાસી એટલે કે શેનાથી. કેનાસી એટલે કે શેનાથી. કેનાસી એટલે કે શેનાથી. વિસ્મિત એટલે કે વિસ્મય પામ્યો છે. વિસ્મિત એટલે કે વિસ્મય પામ્યો છે. બ્રૂહી કેનાસી વિસ્મિત બોલ શેનાથી તું વિસ્મય પામ્યો છે. બ્રૂહી કેનાસી વિસ્મિત બોલ શેનાથી તું વિસ્મય પામ્યો છે. આખું વાક્ય મિત્રો છે. રાજા. અપૂર્વ ઇવતે હર્ષ બ્રૂહી કેનાસી વિસ્મિત. રાજા એટલે રાજા. અપૂર્વ ઇવતે હર્ષ તારો આનંદ જાણે અપૂર્વ છે. અપૂર્વ ઇવતે હર્ષ તારો આનંદ જાણે અપૂર્વ છે. બ્રૂહી કેનાસી વિસ્મિત બોલ શેનાથી તું વિસ્મિત પામ્યો છે. ભટહ એટલે કે સૈનિક. ભટહ એટલે સૈનિક. ભટહ એટલે સૈનિક. અશ્રદ્ધેયમ એટલે વિશ્વાસ ન બેસે તેવા. અશ્રદ્ધેયમ એટલે કે વિશ્વાસ ન બેસે તેવા. પ્રિયમ. પ્રિયમ એટલે કે શુભ સમાચાર. પ્રિયમ એટલે કે શુભ સમાચાર. પ્રિયમ એટલે શુભ સમાચાર. પ્રાપ્તમ એટલે મળ્યા છે. પ્રાપ્તમ એટલે મળ્યા છે. અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. સૌભદ્રો એટલે સુભદ્રા પુત્ર અભિમન્યુ. સૌભદ્રો એટલે સુભદ્રા પુત્ર અભિમન્યુ. સૌભદ્રો એટલે સુભદ્રા પુત્ર અભિમન્યુ. ગ્રહણમ ગતઃ એટલે પકડાયો છે. ગ્રહણમ ગતમ એટલે પકડાઈ ગયો છે. ગ્રહણમ ગતઃ એટલે પકડાઈ ગયો છે. સૌભદ્રો ગ્રહણમ ગત એટલે સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. ભટઃ એટલે સૈનિક. અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. સૌભદ્રો ગ્રહણમ ગત સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. રાજા એટલે કે રાજા. રાજા એટલે રાજા. રાજા એટલે રાજા. કથમ ઇદાનીમ એટલે કઈ રીતે અત્યારે. કથમ એટલે કે કઈ રીતે અને ઇદાનીમ એટલે અત્યારે. કથમ વત્તા ઇદાનીમ મિત્રો સંધિ છૂટી પડી. કથમ વત્તા ઈદાનીમ. કથમ ઇદાનીમ. કથમ એટલે કઈ રીતે અને ઇદાનીમ એટલે અત્યારે. કઈ રીતે અત્યારે અને ગૃહિત એટલે પકડાયો. ગૃહિત એટલે પકડાયો. ગૃહિત એટલે પકડાયો. કથમ ઇદાનીમ ગૃહિત કઈ રીતે અત્યારે પકડાયો. કથમ ઇદાનીમ ગૃહિત કઈ રીતે અત્યારે પકડાયો. ભટઃ ભટ્ટ એટલે સૈનિક. ભટઃ ભટ્ટ એટલે કે સૈનિક. રથમ આસાધ્ય. રથમ વત્તા આસાધ્ય એટલે કે રથ મેળવીને. રથમ વત્તા આસાધ્ય એટલે કે રથ મેળવીને. રથમ આસાધ્ય એટલે કે રથ મેળવીને. નિહિશંકમ. નિહિશંકમ એટલે કે બે ધડક. નિઃશંકમ એટલે કે બે ધડક. નિઃશંકમ એટલે કે બે ધડક શંકા વિના. બાહુભ્યામ અવતારિત એટલે બાહુભ્યામ એટલે બાહુઓ વડે અને અવતારિત એટલે નીચે ઉતાર્યો. બાહુભ્યામ અવતારિત એટલે બાહુઓ વડે નીચે ઉતાર્યો. બાહુભ્યામ અવતારિત બાહુઓ વડે નીચે ઉતાર્યો. ભટ્ટ એટલે ભટ્ટ. રથમ આસાધ્ય એટલે રથ મેળવીને. નિશંક એટલે કે બે ધડક.
બાહુભ્યામ અવતારી કે બાહુઓ વડે નીચે ઉતારાયો. રથમ આસાધ્ય નિશંકમ બાહુભ્યામ અવતારિત. રથ મેળવીને બે ધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો. રથમ આસાધ્ય નિશંકમ બાહુભ્યામ અવતારિત. રથ મેળવીને બે ધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો. રાજા એટલે કે રાજા. રાજા એટલે કે રાજા. કેન એટલે કે કોણે. કેન એટલે કે કોણે. કેન એટલે કોણે. કેન એટલે કે કોણે. ભટ્ટહ એટલે કે સૈનિક. ભટ્ટહ એટલે કે સૈનિક. ભટ્ટહ એટલે કે સૈનિક. ભટ્ટહ એટલે કે સૈનિક. યહ એટલે કે જે. યહ એટલે કે જે. યહ એટલે કે જે. યહ એટલે કે જે. નરેન્દ્રેણ એટલે કે રાજા વડી. નરેન્દ્રેણ એટલે કે રાજા વડે. નરેન્દ્રેણ એટલે કે રાજા વડે. કીલ કીલ એશ. કીલ એટલે ખરેખર અને એશ એટલે આ કીલ વત્તા એશ. મિત્રો સંધિ છૂટી પડી. કીલ વત્તા એશ. કીલ એટલે કે ખરેખર અને એશ એટલે કે આ. ખરેખર આ. કીલ એશ એટલે કે ખરેખર આ. મહાનસી અને યહ એટલે કે જે. રાજા વડે ખરેખર આ જે. મહાનસી એટલે કે રસોડામાં. મહાનસી એટલે રસોડામાં. મહાનસી એટલે રસોડામાં. વિનિયુક્તો એટલે કે નિમાયો હતો. વિનિયુક્તો એટલે કે નિમાયો હતો. વિનિયુક્ત એટલે નિમાયો હતો. બલ્લવેન એટલે કે બલ્લવ. બલ્લવમ એટલે બલ્લવ અને તેન એટલે કે તેણે. તેન એટલે તેણે. ફરીવાર મિત્રો, નરેન્દ્રેણ એટલે રાજા વડી. નરેન્દ્રેણ એટલે રાજા વડી. કીલ એશ એટલે ખરેખર આ. કીલ એશ એટલે ખરેખર આ. યહ એટલે જે. યહ એટલે જે. મહાનસે એટલે કે રસોડામાં. મહાનસે એટલે રસોડામાં. વિનિયુક્તો એટલે નિમાયો હતો. વિનિયુક્તો એટલે નિમાયો હતો. બલ્લવ એટલે બલ્લવ અને તેન એટલે તેણે. રાજા વડે ખરેખર આ જે રસોડામાં નિમાયો હતો બલ્લવ તેણે. રાજા વડે ખરેખર રસોડામાં નિમાયો હતો તે બલ્લવે. રાજા એટલે કે રાજા. રાજા એટલે રાજા. રાજા એટલે કે રાજા. તેનહિ સતકૃત્ય પ્રવિશ્યતામ અભિમન્યુ. તેનહિ એટલે કે તેથી જ. તેનહિ એટલે કે તેથી જ ખરેખર. તેનહિ એટલે કે તેથી જ ખરેખર. સતકૃત્ય એટલે કે સત્કારીને. સતકૃત્ય એટલે કે સત્કારીને. તેથી જ ખરેખર સત્કારીને. અભિમન્યુ એટલે અભિમન્યુને. અભિમન્યુ એટલે કે અભિમન્યુને. અને પ્રવેશ્યતામ એટલે પ્રવેશ કરાવો. પ્રવેશ્યતામ એટલે કે પ્રવેશ કરાવો. તેનહિ સતકૃત્ય પ્રવેશ્યતામ અભિમન્યુ. તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો. તેનહિ સતકૃત્ય પ્રવેશ્યતામ અભિમન્યુ. તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહનલ્લે એટલે કે હે બૃહનલ્લા. બૃહનલ્લે એટલે કે હે બૃહનલ્લા. બૃહનલ્લે એટલે હે બૃહનલ્લા. અભિમન્યુ એટલે કે અભિમન્યુને. અભિમન્યુ એટલે અભિમન્યુને. અને પ્રવેશ્યતામ એટલે પ્રવેશ કરાવો. પ્રવેશ્યતામ એટલે પ્રવેશ કરાવો. બૃહનલ્લે અભિમન્યુ પ્રવેશ્યતામ એટલે બૃહનલ્લા અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહનલ્લે પ્રવેશ્યતામ અભિમન્યુ એટલે કે બૃહનલ્લા અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહનલ્લા એટલે કે બૃહનલ્લા. યદા આજ્ઞાપ્યતિ મહારાજ. યદા આજ્ઞાપ્યતિ. યદા એટલે જેવી. આજ્ઞાપ્યતિ એટલે કે આજ્ઞા. અને મહારાજ એટલે મહારાજની. યદા આજ્ઞાપ્યતિ મહારાજ જેવી મહારાજની
આજ્ઞા. યદા આજ્ઞપ્યતિ મહારાજ, જેવી મહારાજની આજ્ઞા. નિષ્ક્રાંતા એટલે બહાર ગઈ. નિષ્ક્રાંતા એટલે બહાર જાય છે. નિષ્ક્રાંતા એટલે બહાર જાય છે. તતઃ એટલે પછી. તતઃ એટલે પછી. તતઃ એટલે કે પછી. અભિમન્યુ એટલે કે અભિમન્યુ. અભિમન્યુ એટલે અભિમન્યુ. બૃહનલ્લા એટલે બૃહનલ્લા. બૃહનલ્લા એટલે બૃહનલ્લા. ચ એટલે અને. ચ એટલે અને. બલ્લવ એટલે કે બલ્લવ. બલ્લવ એટલે બલ્લવ. અને પ્રવિશતિ એટલે પ્રવેશે છે અથવા પ્રવેશ કરે છે. પછી અભિમન્યુ, બૃહનલ્લા અને બલ્લવ પ્રવેશ કરે છે. તતઃ પ્રવિશતિ અભિમન્યુ બૃહનલ્લા બલ્લવ ચ. પછી અભિમન્યુ, બૃહનલ્લા અને બલ્લવ પ્રવેશ કરે છે. બૃહનલ્લા એટલે કે બૃહનલ્લા. બૃહનલ્લા એટલે ઇતઃ ઇતઃ કુમાર. ઇતઃ ઇતઃ એટલે કે આ બાજુ અથવા આ તરફ આ તરફ. ઇતઃ ઇતઃ એટલે કે આ તરફ આ તરફ. અને કુમાર એટલે કે કુમાર. અને અભિમન્યુ એટલે અભિમન્યુ. કુમાર અભિમન્યુ ઇતઃ ઇતઃ એટલે કે હે કુમાર અભિમન્યુ આ તરફ આ તરફ. ઇતઃ ઇતઃ કુમાર અભિમન્યુ એટલે કુમાર અભિમન્યુ આ તરફ આ તરફ. કુમાર અભિમન્યુ આ તરફ આ તરફ. કુમાર અભિમન્યુ આ તરફ આ તરફ. અભિમન્યુ એટલે અભિમન્યુ. અભિમન્યુ એટલે અભિમન્યુ. અભિમન્યુ નામ એટલે કે અભિમન્યુ નામ. અભિમન્યુ નામ એટલે કે અભિમન્યુ નામ. કથમ કથમ એટલે કે કેમ કેમ. કથમ કથમ એટલે કે કેમ કેમ. અભિમન્યુ નામ અહમ એટલે કે હું નામે અભિમન્યુ છું. અભિમન્યુ નામ અહમ, હું નામે અભિમન્યુ છું. અભિમન્યુ નામ અહમ, હું નામે અભિમન્યુ છું. ભોહો કિમ નામધિ અભિભાષ્યંત્ય ક્ષત્રિય અત્રિ. ભોહો એટલે કે અરે. ભોહો એટલે કે અરે. કિમ એટલે કે શું. કિમ એટલે કે શું. અને નામાભી એટલે કે નામો વડે. ભો કિમ નામાભી એટલે કે અરે શું નામો વડે અહીં. અરે શું નામો વડે. અત્ર એટલે કે અહીં. અત્ર એટલે અહીં. અત્ર એટલે અહીં. ક્ષત્રિયાહા એટલે કે ક્ષત્રિયોને. ક્ષત્રિયાહા એટલે કે ક્ષત્રિયોને. ક્ષત્રિયાહા એટલે કે ક્ષત્રિયોને. અને અભિભાષ્યંતે એટલે કે બોલાવવામાં આવે છે. અભિભાષ્યંતે એટલે કે બોલાવવામાં આવે છે. અરે અભિમન્યુ નામ કેમ કેમ, હું નામે અભિમન્યુ છું. અરે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. અભિમન્યુ એટલે અભિમન્યુ. અભિમન્યુ નામ એટલે કે અભિમન્યુ નામ. અભિમન્યુ નામ એટલે અભિમન્યુ નામ. કથમ કથમ એટલે કે કેમ કેમ. કથમ કથમ એટલે કે કેમ કેમ. અભિમન્યુ નામ અહમ, હું નામે અભિમન્યુ છું. અભિમન્યુ નામ અહમ, હું નામે અભિમન્યુ છું. ભો એટલે અરે. કિમ એટલે શું. નામાભી એટલે કે નામો વડે. અરે શું નામો વડે. અત્ર એટલે અહીંયા. ક્ષત્રિય એટલે ક્ષત્રિયોને. અને અભિભાષ્યંતે એટલે કે બોલાવવામાં આવે છે. અરે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે. તો મિત્રો અહીંયા સુધી આપણે એક પેજ અહીંયા સુધી રાખીએ. 13મું જે પાઠ છે એની આપણે પ્રસ્તાવના જોઈ અને એક પેજનું ભાષાંતર જોયું. તો મિત્રો હોમવર્કની અંદર આ જેટલું પેજ ચાલ્યું એનું ભાષાંતર તમારે લખવાનું છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર આ જેટલું ચાલ્યું એનું ભાષાંતર તમારે લખવાનું છે.